હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધરતીસ કિચન। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસાલેદાર સોયાબીનની સબ્જી। તો ચાલો બનાવીએ। સૌપ્રથમ આપણે સોયાબીનની વડીઓ લઈશું। એક તપેલીમાં ગરમ પાણી થવા મૂકી દઈશું અને એમાં વડી પણ એડ કરી દઈશું। એમાં મીઠું ઉમેરીશું અને ત્યાં સુધી ગરમ થવા દઈશું જ્યાં સુધી વડીઓ બરાબર ફૂલીને સરસ મોટી ના થઈ જાય। હવે જ્યાં સુધી આપણી વડીઓ તૈયાર થાય ત્યાં સુધી આપણે ડુંગળી, મરચાં, ટામેટા, લસણ બધું સરસ મજાનું ઝીણું કાપી દઈશું। હવે તમે જોઈ શકો છો કે વડીઓ બરાબર ફૂલીને તૈયાર થઈ ગઈ છે। એને કાણાવાળા વાસણમાં કાઢીને એમાં રહેલું બધું જ પાણી નીકાળી